નમસ્કાર વિદ્યાર્થીઓ આજે આપણે જાવાની અંદર કંટ્રોલ સ્ટ્રક્ચરમાં લૂપ વિશે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ કે જાવામાં લૂપ કેવી રીતે લઈ શકાય અને એ આપણે પ્રોગ્રામ પણ જોશું કે લૂપના પ્રોગ્રામ કેવી રીતે બનાવી શકાય. તો જાવા 3 પ્રકારના લૂપિંગની રચના પૂરી પાડે છે. એક છે વાઇલ, ફોર અને ડુ વાઇલ. આકૃતિ 7.3માં તમને આ બધા લૂપની વાક્ય રચના અને માળખું દર્શાવેલું છે. તો વિદ્યાર્થીઓ પહેલાં આપણે એનું માળખું સમજી લઈએ, પછી આગળ વધીએ. તો તમને આ જે માળખું દેખાય છે આ લૂપનું, આ ફોર લૂપનું છે. ફોર લૂપમાં 3 એક્સપ્રેશન હોય છે. એક્સપ્રેશન 1 જે અહીંયા તમે જુઓ છો, અહીંયા જે કિંમત છે એને ઇનિશિયલાઇઝ કરવામાં આવે છે અને દરેક એક્સપ્રેશનને સેમિકોલનથી અલગ કરવામાં આવે છે. એને પદાવલી પણ કહી શકો તમે. એક્સપ્રેશન 1 છે, અહીંયા જે કિંમત હોય, વેરિયેબલ હોય, ઇનિશિયલાઇઝ થશે. પછી એક્સપ્રેશન 2ની વાત કરીએ તો એક્સપ્રેશન 2માં જે કન્ડિશન છે એ ચેક થશે અને એક્સપ્રેશન 3 એટલે કે પદાવલી 3માં જે ઇટરેશન એટલે પુનરાવર્તન કરવાનું છે એ અહીંયા થશે કે માલ્યો ગમે એક કિંમત વધારવાની છે તો અહીંયા તમે એ વેરિયેબલની કિંમતમાં અહીંયા વધારો કરવામાં આવે. હવે એનું આપણે ફ્લો ચાર્ટ સમજીએ. તો અહીંયા એક્સપ્રેશન 1 આપેલું છે. તો જ્યારે લૂપની શરૂઆત થશે ત્યારે એક્સપ્રેશન 1 શું કરશે તો કે કિંમત ઇનિશિયલાઇઝ કરશે. પછી એની કન્ડિશન ચેક થશે. વિદ્યાર્થી એક્સપ્રેશન 2માં કન્ડિશન ચેક થશે. જો કન્ડિશન સાચી હોય તો જે એના સ્ટેટમેન્ટ છે એને એ અમલ કરવામાં આવશે. એમાં જેટલા સ્ટેટમેન્ટ હોય પ્રોગ્રામને લગતા એ એનો અમલ કરવામાં આવશે. પછી એક્સપ્રેશન 3 અહીં શું થશે તો કે વેરિયેબલની કિંમતમાં વધારો કરવામાં આવશે. ફરીથી લૂપ પાછી અહીંયા આવશે. પાછી કન્ડિશન ચેક થશે. જો કન્ડિશન સાચી હશે તો ફરીથી સ્ટેટમેન્ટનો અમલ કરવામાં આવશે. તો વિદ્યાર્થી આપણે જોયું કે લૂપ શું કરે છે તો કે ગમે એક્સપ્રેશન હોય, ગમે એ પ્રોગ્રામમાં સ્ટેટમેન્ટ હોય એને તમે વારંવાર એનું તમે પુનરાવર્તન કરી શકો, એનો વારંવાર અમલ કરી શકો. તો જ્યાં સુધી કન્ડિશન સાચી હશે ત્યાં સુધી આ લૂપ વર્ક કરશે. જ્યારે અહીંયા કન્ડિશન ખોટી પડશે ત્યારે લૂપ છે એ ટર્મિનેટ થઈ જશે. તો આ છે ફોર લૂપનું કાર્ય. હવે વાઇલ લૂપ સમજીએ. તો વાઇલ અને અહીંયા આપ્યું છે એક્સપ્રેશન. તો અહીંયા શું થશે, કન્ડિશન ચેક થશે. જ્યારે વાઇલ લૂપની શરૂઆત થશે ત્યારે શરૂઆતમાં કન્ડિશન ચેક થશે. જો કન્ડિશન સાચી હશે તો સ્ટેટમેન્ટનો અમલ કરવામાં આવશે. જ્યાં સુધી આ કન્ડિશન સાચી હશે ત્યાં સુધી લૂપ વર્ક કરશે. જ્યારે આ કન્ડિશન ખોટી પડશે ત્યારે લૂપ ટર્મિનેટ થઈ જશે. હવે વાત કરીએ ડુ વાઇલ લૂપની. તો ડુ વાઇલ લૂપમાં શરૂઆતમાં શું થશે તો સૌથી પહેલાં જે સ્ટેટમેન્ટ છે એનો અમલ કરવામાં આવશે, પછી કન્ડિશન ચેક કરવામાં આવશે. જો કન્ડિશન સાચી હોય તો વારંવાર એ સ્ટેટમેન્ટનો અમલ કરવામાં આવશે. આ રીતે લૂપ વર્ક કરશે. જ્યારે આ કન્ડિશન ખોટી પડશે ત્યારે લૂપ ટર્મિનેટ થઈ જશે. તો ફોર અને વાઇલ લૂપમાં સૌપ્રથમ ટેસ્ટ પદાવલીની ગણતરી કરવામાં આવે છે અને જો શરત સાચી હોય તો લૂપની અંદરના વિધાનનો અમલ થાય છે. આ લૂપને આપણે એન્ટ્રી કંટ્રોલ લૂપ અથવા પ્રી ટેસ્ટ પ્રકારના લૂપ કહી શકાય. વિદ્યાર્થીઓ ખાસ પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં આ પૂછાતું હોય છે. આ આકૃતિ સહિત બધું ઘણીવાર પૂછતા હોય છે, એટલે આ બધું યાદ રાખજો. હવે વાત કરીએ ડુ વાઇલ. આ છે ફોર લૂપ અને આ છે વાઇલ. તો આ બીજી લૂપ છે એ કઈ થશે, એન્ટ્રી કંટ્રોલ લૂપ. હવે વાત કરશું આપણે ડુ વાઇલ લૂપની. તો ડુ વાઇલ લૂપમાં પહેલાં પદાવલીનો અમલ થાય છે અને પછી પદાવલીની કિંમત ટેસ્ટ કરવામાં આવે છે. જો ટેસ્ટની શરતનું પરિણામ ટ્રુ મળે તો લૂપમાં પુનરાવર્તન થાય છે. આ રીતે ડુ વાઇલ લૂપ એ નિર્ગમ એટલે કે એક્ઝિટ કંટ્રોલ લૂપ અથવા એને પોસ્ટ ટેસ્ટ પ્રકારનું લૂપ છે. આને તમે પોસ્ટ ટેસ્ટ પ્રકારનું લૂપ તમે કહી શકો. તો જાવામાં આ 3 પ્રકારના લૂપ અવેલેબલ છે. હવે વાત કરીએ આપણે બ્રેક અને કન્ટિન્યુનો. તો બ્રેક અને કન્ટિન્યુ વિધાન શું છે તો બ્રેક છે એ તમે સ્વિચ કેસમાં પણ ઉપયોગ કરી શકો અને લૂપમાં પણ ઉપયોગ કરી શકો. જ્યારે બ્રેક વિધાનનો સ્વિચમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે શું થાય છે તો કે એનો અમલ છે અહીંયા છોડી અને સ્વિચ વિધાનના અંત પછીના પહેલાં વિધાન ઉપર એનું નિયંત્રણ સ્થળાંતર કરવા માટે બ્રેકનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થીઓ જો આપણે જ્યારે પ્રોગ્રામ બનાવ્યો ત્યારે કેસ અલગ અલગ કેસ લીધેલા સ્વિચ કેસમાં. એમાં કેસ 1, 2 અને કેસ 1 કે જ્યારે પૂર્ણ થાય ત્યારે આપણે શું લેતા અહીંયા બ્રેક. તો અહીંયાથી જ્યારે સ્વિચ કેસ આ કેસ 1નો અમલ કરશે પછી આ જે સ્ટેટમેન્ટ છે આનો અમલ થઈ જાય પછી અહીંયા શું થઈ જશે, બ્રેક થઈ જશે. પછી બીજા કેસમાં કંટ્રોલ જશે
નહીં. તો બ્રેકનો ઉપયોગ અહીંયા સ્વિચ કેસની અંદર કરી શકો. પછી વાત કરીએ લૂપમાં, તો કે બ્રેકનો ઉપયોગ છે તમે લૂપમાં પણ કરી શકો. તો લૂપમાં બ્રેક વિધાન લૂપમાંથી નિર્ગમ એટલે એક્ઝિટ માટે વપરાય છે. લૂપનો તમારે અંત લઈ આવવો હોય ત્યારે તમે બ્રેક વિધાનનો અમલ કરી શકો, અહીંયા તમે મૂકી શકો. જ્યારે લૂપમાં બ્રેક વિધાનનો અમલ થાય છે ત્યારે લૂપમાં સમાયેલા બધા વિધાનનો અમલ કર્યા વિના છોડી દેવામાં આવે છે અને વધારાનું કોઈ પુનરાવર્તન કરવામાં આવતું નથી. હવે વાત કરીએ આપણે કન્ટિન્યુ. તો કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ લૂપમાંના તેના પછીના વિધાનોને છોડી દેવા માટે અને તે પછીના પુનરાવર્તન માટે થાય છે. બંને વિધાનો બ્રેક અને કન્ટિન્યુનો ઉપયોગ સી ભાષાની જેમ જ હોય છે. કન્ટિન્યુ છે એ વિધાન તમે કહેવા માટે તો કે લૂપમાં પછીના વિધાનો છોડી દેવા માટે કરવામાં આવે છે. અને સી લેંગ્વેજમાં પણ સેમ જ ઉપયોગ છે અને જાવામાં પણ સેમ ઉપયોગ છે બ્રેક અને કન્ટિન્યુનો. વિદ્યાર્થીઓ, હવે આપણે પ્રોગ્રામ જોઈએ કે આપણે લૂપના જે પ્રોગ્રામ છે ફોર લૂપ, વાયર લૂપ અને ડુ વાઇલ લૂપ, એના આપણે પ્રોગ્રામ જોઈ અને કેવી રીતે લૂપ અમલમાં આવે છે એ આપણે જોઈએ. તો વિદ્યાર્થીઓ, અહીં લૂપનો પ્રોગ્રામ આપ્યો છે. વાત કરીએ સૌપ્રથમ ફોર લૂપની. તો અહીંયા એક્ઝામ્પલ માટે લીધેલું છે આપણે. એક આપણે ક્લાસ બનાવીએ, એનું નામ રાખશું ફોર લૂપ. પછી એની અંદર મેન મેથડ લીધેલી છે. અહીંયા આપણે એક વેરિયેબલ લીધેલું છે એક્સ અને અહીં આપણે લઈએ છીએ લૂપ. જો વિદ્યાર્થીઓ આ વસ્તુ આપણે સમજીએ, અહીંયા 3 એક્સપ્રેશન છે. એક્સપ્રેશન 1, આ બીજું અને આ ત્રીજું. દરેકને સેમિકોલનથી અલગ પાડવામાં આવે છે. હવે આ એક્સની કિંમતને ઇનિશિયલાઇઝ કરવામાં આવશે. એક્સની કિંમત કઈ છે? 1 છે. પછી શું થશે? અહીંયા કન્ડિશન ચેક થશે કે એક્સ છે એ નાના છે અથવા બરોબર છે 10 કરતાં. તો કન્ડિશન શું થશે? સાચી પડશે. શું કામ? કે એક છે એ 10 કરતાં નાના છે. પછી શું થશે? જો કન્ડિશન સાચી હશે તો જે આ સ્ટેટમેન્ટ છે, આ બ્લોક છે, એનો અમલ કરવામાં આવશે. આ ફોર લૂપના બ્લોક છે એનો અમલ કરવામાં આવશે. તો આની અંદર આપણે શું કરીએ છીએ? એક્સની કિંમત આપણે પ્રિન્ટ કરાવીએ છીએ. તો એક્સની કિંમત કેટલી છે વિદ્યાર્થીઓ? 1 છે. તો અહીંયા શું થશે? 1 પ્રિન્ટ થશે. પાછી લૂપ ફરીથી હવે શું થશે કે એક કિંમત પ્રિન્ટ થઈ ગઈ. હવે એકની કિંમતમાં વધારો કરવામાં આવશે. આ જે ત્રીજું એક્સપ્રેશન છે એ શું કરશે? આ જે એક્સની કિંમત છે એમાં વધારો કરશે. તો એક્સની કિંમત કેટલી થઈ ગઈ? હવે 2 થઈ ગઈ. એકનો વધારો થયો. હવે પાછું અહીંયા કન્ડિશન ચેક થવા માટે આવશે. લૂપ છે એ ફરીવાર બીજી વાર અમલમાં આવશે. હવે એક્સની કિંમત કેટલી છે? 2 છે. તો 2 એ નાના છે 10 કરતાં, તો કન્ડિશન પાછી સાચી પડશે અને અહીંયા એક્સની કિંમત કેટલી પ્રિન્ટ થશે? 2. જો વિદ્યાર્થીઓ, હવે આપણે અમલ કરીને જોઈએ, પ્રોગ્રામ રન કરીએ. તો સૌપ્રથમ કમ્પાઇલ કરીશ. તો ટૂલ્સમાં જઈને પ્રોગ્રામને કમ્પાઇલ કરું છું. કમ્પાઇલ થઈ ગયો. હવે એનો આઉટપુટ મેળવીએ. તો આઉટપુટ મેળવવા માટે આપણે શું કરશું? ટૂલ્સમાં જઈને ગો. જો વિદ્યાર્થીઓ, અહીંયા 1 થી 10 નંબર છે પ્રિન્ટ થઈને આવેલા છે. 10 જ થયા છે, એનાથી વધુ નથી અને એના ઓછા નથી થયા. શું કામ? આપણે અહીંયા કન્ડિશન આપેલી છે તે માટે. વિદ્યાર્થીઓ, જ્યાં સુધી આ કન્ડિશન સાચી હશે ત્યાં સુધી આ લૂપનો અમલ કરવામાં આવશે. વારંવાર એ લૂપ આ જે છે સ્ટેટમેન્ટ છે એનો અમલ કરવામાં આવશે અને દર વખતે એક્સની કિંમત બદલાશે. હવે વિદ્યાર્થીઓ, માની લ્યો કે આ એક્સની કિંમત છે એ 11 થઈ. તો પાછું અહીંયા કન્ડિશન ચેક થવા હશે. તો એક્સની કિંમત કેટલી છે? 11. 11 એ નાના છે અથવા બરોબર છે 10 કરતાં. તો આ કન્ડિશન શું પડશે? ખોટી પડશે. જ્યારે કન્ડિશન ખોટી પડશે તો લૂપ ટર્મિનેટ થઈ જશે અને આપણને છેલ્લે શું મળશે? 10. એનાથી વધારે આગળ પ્રિન્ટ કરશે નહીં. તો જેમ જેમ આ એક્સની કિંમત બદલ થશે એમ એમ આપણને અહીં આ પ્રિન્ટ થતું જશે અને જ્યારે કન્ડિશન ખોટી પડશે ત્યારે લૂપ ટર્મિનેટ થઈ જશે. તો આ છે ફોર લૂપ. હવે વાત કરીએ સેકન્ડ બીજી લૂપની. તો બીજી લૂપ છે આ વાઇલ લૂપ. તો વાઇલ લૂપ કેવી રીતે વર્ક કરે છે એનું આપણે એક ઉદાહરણ જોઈએ. તો વાઇલ લૂપનું ઉદાહરણ જોઈએ. આ છે વાઇલ લૂપ. એમાં આપણે સેમ વસ્તુ 1 થી 10 પ્રિન્ટ કરાવવા માટેનો પ્રોગ્રામ બનાવશું. કેવી રીતે વર્ક કરે છે એ જુઓ. અહીં હું આને આઉટપુટ છે એ ક્લિયર કરી દઉં છું. તો વાત કરીએ વાઇલ લૂપની. તો એક ક્લાસ બનાવેલો છે અને નામ શું આપ્યું છે એનું? વાઇલ લૂપ. અહીં પબ્લિક સ્ટેટિક વોઇડ મેન જે મેથડ છે એની અંદર આપણે વેરિયેબલ લીધેલ છે જેમ ફોર લૂપમાં લીધી એ મુજબ. તો અહીંયા એક્સની કિંમત આપણે શરૂઆતમાં જ આપી દઈએ છીએ. એક્સની કિંમત કેટલી છે? 1. હવે વાઇલ લૂપ છે એ શરૂઆતમાં શું કરશે? તો કન્ડિશન ચેક કરશે. એક્સની કિંમત કેટલી છે? અટાણે 1. તો 1 નાના છે અથવા બરોબર છે 10 કરતાં. તો કન્ડિશન શું પડશે? સાચી પડશે. જો કન્ડિશન સાચી પડે તો વાઇલનો જે આ બ્લોક છે
એમાં જે સ્ટેટમેન્ટ છે એનો અમલ કરવામાં આવશે. તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએનમાં એક્સની કિંમત અટાણે 1 છે, તો 1 અહીંયા પ્રિન્ટ કરવામાં આવશે. જોઈએ આપણે આઉટપુટ જોઈએ. કમ્પાઇલ કરું છું પ્રોગ્રામને અને એનું આઉટપુટ જો વિદ્યાર્થી આવ્યું. હવે 1 પ્રિન્ટ થઈ ગયું. હવે અહીંયા શું થશે? અહીંયા આ સ્ટેટમેન્ટ રન થઈ ગયું. હવે બીજું સ્ટેટમેન્ટ, દરેક સ્ટેટમેન્ટ અંત આપણે સેમિકોલનથી કરીએ છીએ. તો એક્સ પ્લસ પ્લસ એટલે એક્સની કિંમતમાં 1નો વધારો થશે. એક્સની કિંમત 1 છે તો 1 પ્રિન્ટ થઈ ગયું. હવે એક્સની કિંમત કેટલી થઈ? 2. ફરીથી આ લૂપ અહીંયા કાર્ય કરશે. એક્સની કિંમત કેટલી છે? 2. તો 2 છે એ 10 હારે કમ્પેરિઝન ઓપરેટર તરીકે ચેક કરવામાં આવશે. તો એક્સ લેસ ધેન એક્સની કિંમત કેટલી છે? 2. 2 એ નાના છે અથવા બરોબર છે 10 કરતાં, તો કન્ડિશન પાછી શું થશે? અહીંયા સાચી. જો કન્ડિશન સાચી પડે તો આ બ્લોકનો અમલ કરવામાં આવે અને એક્સની કિંમત પ્રિન્ટ કરવામાં આવે. તો એક્સની કિંમત કેટલી છે? 2. તો ફરીથી 2 અહીંયા પ્રિન્ટ થશે અને પાછું અહીંયા એક્સની કિંમતમાં એક વધારો કરવામાં આવશે. તો વિદ્યાર્થીઓ આ લૂપ છે એમ સતત કાર્ય કર્યા રાખશે. હવે માની લો કે એક્સની કિંમત 10 થઈ. 10 એ નાના છે અથવા બરોબર છે 10 કરતાં, તો કન્ડિશન શું પડશે? સાચી. તો અહીંયા 10 છે એ પ્રિન્ટ થશે. ફરીથી 10ની કિંમતમાં 1નો વધારો કરવામાં આવશે એટલે એક્સની કિંમત 11 થશે. ફરીથી લૂપ અહીંયા ચેક કરવામાં આવશે. વાઇલ લૂપ ચેક કરશે કે એક્સની કિંમત 11 છે તો 11 ને 10 હારે સરખાવશે. અહીંયા કન્ડિશન શું પડશે? ખોટી પડશે. એટલે આ લૂપ છે અહીંયા ટર્મિનેટ થઈ જશે અને આઉટપુટમાં 1 થી 10 આપણને મળશે. વિદ્યાર્થીઓ વાત કરીએ હવે આપણે વાઇલ લૂપની વાત કરી. હવે ડુ વાઇલ લૂપની વાત કરીએ કે ડુ વાઇલ લૂપ છે કેવી રીતે વર્ક કરે છે. તો ડુ વાઇલમાં જ આપણે સેમ પ્રોગ્રામ બનાવશું. ત્રણમાં એક જ આપણે 1 થી 10 માટે જે પ્રિન્ટ કરવાનો છે એ જ પ્રોગ્રામ આપણે બનાવશું. પણ કેવી રીતે વર્ક કરે છે એ આપણે ખાસ આમાં જોવાનું છે. તો ડુ વાઇલ લૂપમાં શું થશે? તો જ્યારે આપણે અહીંયા એક્સની કિંમત 1 આપીએ છીએ પછી તમારે શું લખવું પડે? અહીંયા ડુ લખવું પડે. ડુ અને છેલ્લે શું લખવું પડે? વાઇલ. તો આપણે જોયું કે ફોર અને વાઇલ છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપ છે, જ્યારે ડુ વાઇલ છે એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. તો ડુ વાઇલ છે શરૂઆતમાં શું કરશે? તે સ્ટેટમેન્ટ જે છે એનો અમલ કરશે અને પછી કન્ડિશન ચેક કરશે. તો અહીંયા શું થાય છે? ડુ લખ્યું પછી એનું જે બ્લોક છે એમાં આપણે અહીંયા એક્સની કિંમત પ્રિન્ટ કરાવીએ છીએ. તો એક્સની કિંમત શરૂઆતની કઈ છે? 1. એટલે 1 અહીંયા પ્રિન્ટ થશે. પછી એક્સની કિંમતમાં 1નો વધારો થશે એટલે એક્સની કિંમત કેટલી થશે? 2. પછી અહીંયા કન્ડિશન ચેક થશે તો એક્સની કિંમત કેટલી? 2. તો 2 નાના છે તો બરોબર છે 10 કરતાં, તો કન્ડિશન શું પડશે? અહીંયા સાચી પડશે. એટલે ફરીથી આ લૂપ વર્ક કરશે અને અહીંયા એક્સની કિંમત કેટલી થઈ ગઈ? 2. એટલે 2 પ્રિન્ટ થશે. ચાલો આને આપણે અમલ કરીએ. તો ટૂલ્સમાં જઈએ અને કમ્પાઇલ કરું છું અને પાછું આને આપણે આઉટપુટ જોઈએ તો શું આવશે? 1 થી 10. વિદ્યાર્થીઓ અહીંયા 2 પ્રિન્ટ થઈ ગયા છે. હવે અહીંયા એક્સની કિંમતમાં વધારો એટલે એક્સની કિંમત અટાણે કેટલી હતી? 2. પછી અહીંયા શું થશે? એક્સની કિંમતમાં 1 વધારો થશે એટલે 2 કેટલા થશે? 3. તો એક્સની કિંમત 3 છે તો અહીંયા કન્ડિશન ચેક કરવામાં આવશે. કન્ડિશન સાચી પડશે તો ફરીથી આ લૂપ વર્ક કરશે. આવી રીતે લૂપ વર્ક કરતી જશે. જ્યારે અહીંયા કન્ડિશન ખોટી પડશે એટલે કે એક્સની કિંમત 11 થશે ત્યારે આ કન્ડિશન છે ખોટી પડશે અને લૂપ ટર્મિનેટ થઈ જશે. તો વિદ્યાર્થીઓ આ મુજબ આપણે લૂપનો ઉપયોગ કરી શકીએ. ઘણા અલગ રીતે આપણે અલગ અલગ આઉટપુટ મેળવવા માટે અલગ અલગ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કરી શકાય. ખાસ વસ્તુ એ વિદ્યાર્થીઓ કે જ્યારે આ ફોર લૂપ છે, જ્યારે તમે ફોર લૂપ લખો એમાં તમે જે કાઉન્સ કરો એમાં અહીંયા છેલ્લે સેમિકોલન આવશે નહીં. જો અહીંયા આપણે સેમિકોલન મૂકેલ છે પણ અહીંયા મૂકેલ નથી. જો તમે સેમિકોલન મૂકો તો એરર આવી શકે. તો અહીંયા સેમિકોલન તમારે મૂકવાનું નથી. પછી વાત કરીએ આપણે વાઇલ લૂપમાં. તો વાઇલ લૂપમાં પણ જે કન્ડિશન ચેક કરાવી છે અહીંયા સેમિકોલન મૂકવાનું નથી. પણ હા, આપણે વાત કરીએ ડુ વાઇલ લૂપમાં તો ખાસ વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થીઓ કે વાઇલ લૂપમાં જ્યારે તમે કન્ડિશન ચેક કરાવો ત્યારે તમારે સેમિકોલન મૂકવું ફરજિયાત છે. વાઇલ લૂપની અંદર અહીંયા કન્ડિશન મૂકવાની જરૂર નથી. જ્યારે ડુ વાઇલ લૂપમાં અહીંયા કન્ડિશન મૂકવામાં અહીંયા કન્ડિશન પછી સેમિકોલન મૂકવામાં આવે છે. વાઇલ લૂપમાં સેમિકોલન મૂકવામાં આવશે નહીં, પણ ડુ વાઇલ લૂપમાં અહીંયા જ્યારે કન્ડિશન ચેક કરાવી અહીંયા સેમિકોલન મૂકવામાં આવશે. તો આપણે વિદ્યાર્થીઓ 3 લૂપ જોઈ: ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ. હવે આ પ્રકરણના જે એમસીક્યુ છે એ હું તમને ટીક કરાવી દઉં છું. એ તમારે લખવાના રહેશે. ચાલો તો આપણે આના એમસીક્યુ જોઈ લઈએ આ પ્રકરણનું. આ પ્રકરણ આપણે પૂર્ણ કરીએ છીએ. આ પ્રકરણમાં આપણે જેટલો અભ્યાસ કરવાનો હતો એટલો આપણે અભ્યાસ કરેલ છે. હવે વાત કરીએ આના એમસીક્યુની. તો પેજ નંબર 156 ઉપર તમને આના વિકલ્પો આપેલા છે. એક પછી એક વિકલ્પ આપણે જોતા જઈએ.
હું ટીક કરાવું છું. તો પહેલો વિકલ્પ કે જાવામાં કેટલીક પ્રાથમિક પ્રિમિટિવ ડેટા ટાઈપ હોય છે, તો જવાબમાં આવશે C8. બીજો વિકલ્પ અપૂર્ણાંક લિટરલનો પૂર્વ નિર્ધારિત ડેટા પ્રકાર ડિફોલ્ટ ડેટા ટાઈપ કયો હોય છે, તો જવાબમાં આવશે C ફ્લોટ. પછી ત્રીજો વિકલ્પ જાવામાં કેર પ્રકાર ડેટા પ્રકાર માટે કયો કેરેક્ટર સેટ વપરાય છે, તો જવાબમાં આવશે A યુનિકોડ. પછી ચોથો વિકલ્પ નીચેનામાંથી કયું વિધાન કોઈ પણ ભૂલ વિના કમ્પાઇલ થશે, તો આ એકેયમાં કાંઈ ભૂલ આમાં દેખાતી નથી. આ ફોર લૂપ છે, આ વાઇલ છે અને આ કયું છે વાઇલ છે, ટ્રુ અલગ અલગ રીતે દર્શાવેલ છે. તો ઉપરના તમામ વિકલ્પમાં આવશે કોઈ પણ ભૂલ વિના કમ્પાઇલ થશે. પછી આપણે વાત કરીએ પાંચમો વિકલ્પ નીચેનામાંથી માન્ય ચલના નામનો પહેલો અક્ષર પૂર્ણ ન હોઈ શકે, કયો આપણે ન આપી શકીએ, તો જવાબમાં આવશે બી અંક આપણે આપી શકતા નથી. આપણે એના વેરિયેબલના જે નિયમ હતા, વેરિયેબલને નામ આપવાના નિયમ, એ આપણે જોઈ ગયા. હવે વિકલ્પ છઠ્ઠો નીચેનામાંથી કયો પ્રાથમિક ડેટા પ્રકાર નથી, તો જવાબમાં આવશે ડી સ્ટ્રિંગ. પછી સાતમો વિકલ્પ વિલિયન ડેટા પ્રકારની પૂર્વ નિર્ધારિત કિંમત શું હોય છે, તો જવાબમાં આવશે ફોલ્સ. પછી આઠમો વિકલ્પ અંકગણિતની પદાવલી 7/2 નું પરિણામ શું આવશે. વિદ્યાર્થી આ બહુ સરળ પ્રશ્ન છે, જવાબમાં શું આવશે બી 3.5. પછી અંકગણિત પદાવલી -2 મોડ્યુલો બાય 2, જો થોડોક અહીંયા ટ્વિસ્ટ કરેલ પ્રશ્ન છે. હવે અહીંયા મોડ્યુલો આવી ગયું છે એટલે આમાં રિમાઇન્ડર મળશે, તો એનું પરિણામ શું આવશે, તો આપણે પરિણામમાં માઇનસ હોય તો માઇનસ આવી શકે, એટલે જવાબમાં આવશે B -1. પછી અહીંયા અંકગણિતની બીજી એક એક્સપ્રેશન આપેલું છે, એનું પરિણામ શું આવશે, તો 10માં જે વિકલ્પ છે એનો જવાબ આવશે -1.5. તો વિદ્યાર્થીઓ આ હતા MCQ. આ તમારા MCQ છે એ ખાસ યાદ રાખજો અને બુકમાં પણ વાંચજો. બોર્ડની એક્ઝામમાં અલગ અલગ પ્રકારના MCQ બુકમાંથી પૂછાતા હોય છે. તો વિદ્યાર્થીઓ અહીં આપણે પ્રકરણ 7 પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.